નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે વન નેશન વન રેશન કાર્ડ યોજના વિશેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ યોજના શું છે, તમને કઈ રીતે ફાયદો કરી શકે છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે કઈ રીતે એપ્લિકેશન કરી શકશો વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, જો તમે કામ કરવા અથવા તો અન્ય કોઈ કારણોસર તમારા ઘરથી દૂર રહેતા હોય અને દર મહિને તમારે રાશન લેવા માટે તમારે ગામડે અથવા તો ક્યાંય દૂર જવું પડતું હોય, પરંતુ હવે સરકારે વન નેશન અને વન રાશન કાર્ડ યોજના લાગુ કરી છે, જેમાં તમે ભારતભરમાં કોઈ પણ જગ્યાએથી તમે તમારું રાશન મેળવી શકો છો. એટલે કે મિત્રો, કેવું હતું પહેલાં સિસ્ટમ કે તમે જે જગ્યાએ જે તમારા ગામમાં અથવા તો જે તમારા વિસ્તારમાં તમારું નામ સિલેક્ટ છે તે જ દુકાનથી તમને પહેલાં રાશન મળતું હતું, જેના કારણે જે લોકો સ્થાનાંતરિત છે અથવા તો નોકરી માટે દૂર જગ્યાએ જાય છે તેવા લોકોને ઘણી બધી તકલીફ પડતી હતી. પરંતુ હવે સરકારે વન નેશન અને વન રેશન કાર્ડ હેઠળ તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તમે કોઈ પણ જગ્યાએ સ્થાનાંતર થાવ છો તો પણ તમને રેશન તમને જ્યાં રહેતા હશો ત્યાં જ તમને મળવાપાત્ર રહેલું છે. હવે મિત્રો, આપણે જોઈએ છીએ વન નેશન અને વન રેશન કાર્ડ યોજના શું છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન કાર્ડમાં દેશભરમાં તમને વન નેશન અને વન રાશન યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ NFSA રેશન કાર્ડ ધરાવતા ધારકોને પણ આવરી લેવામાં આવેલા છે, જેની મદદથી રેશન કાર્ડ ધારકોને દેશમાં ગમે ત્યાંથી તે રાશન મેળવી શકે છે. આ યોજના ઓગસ્ટ 2019માં માત્ર 4 રાજ્યોથી શરૂ કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2022 સુધીમાં 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના ચાલુ છે. ભારતભરમાં લાભાર્થીઓને કોઈપણ વ્યાજબી ભાવની દુકાનમાં જઈ ડીલર સાથેની કોન્ટેક્ટ કરી તેઓને રેશન કાર્ડ નંબર અથવા તો આધાર નંબર લિંક કરી શકે છે. પરિવારની કોઈપણ વ્યક્તિ કે જેમનું આધાર કાર્ડમાં નંબર સાથે લિંક છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને તેની મદદથી તે પોતાનું રાશન લઈ જઈ શકે છે. હવે મિત્રો, આપણે જોઈએ છે વન નેશન અને વન રેશન કાર્ડ યોજનાના ફાયદા. આ યોજનામાં તમામ NFSA રેશન કાર્ડ ધારકોને, ખાસ કરીને જે સ્થાનાંતર લાભાર્થીઓને બાયોમેટ્રિક અથવા તો આધાર વેરીફાઈ સાથે વર્તમાન રેશન કાર્ડ દ્વારા કોઈપણ ભારતભરમાં કોઈપણ વ્યાજબી ભાવની દુકાન પર જઈ અને સંપૂર્ણ અથવા તો આંશિક અનાજ મેળવવા માટેની મંજૂરી આપે છે. આ યોજના હેઠળ લાભાર્થી પોતાની મનપસંદ વ્યાજબી ભાવની દુકાન પર જઈ અને પોતાનું રાશન મેળવી શકે છે. આ યોજના હેઠળ સિસ્ટમમાં તેમના પરિવારના સભ્યોને ઘરે પાછા જઈ અને બાકીનું અનાજ લેવા માટેની પણ પરમિશન આપે છે. જો કોઈ આવું પરિવારે કરવું હોય તો પણ તે કરી શકે છે. હવે મિત્રો, વન નેશન અને વન રેશન કાર્ડનો લાભ કોણ લઈ શકે છે? રાષ્ટ્રીય અને સુરક્ષા અધિનિયમ હેઠળ 2013માં આવરી લેવામાં આવેલ તમામ રેશન કાર્ડ ધારકો અથવા તો લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે. હવે જોઈએ મિત્રો, જરૂરી દસ્તાવેજ. તો તેમાં તમારે રેશન કાર્ડ અને આધાર કાર્ડ. આ આધાર કાર્ડ તમારે રેશન કાર્ડ સાથે તમારું લિંક હોવું જોઈએ મિત્રો. હવે મિત્રો, જોઈએ છે વન નેશન અને વન રેશન કાર્ડ માટેની જે તમારે યોજના છે તેમાં તમારે અરજી કેવી રીતે કરવી. રસ ધરાવતા રાશન કાર્ડ ધારકોએ રાશન કાર્ડ સાથે લઈ નજીકના વ્યાજબી ભાવની દુકાન પર જવાનું રહેશે. લાભાર્થીએ દેશભરમાં કોઈપણ વ્યાજબી ભાવની દુકાનના ડીલર સાથે તેમનો રેશન કાર્ડ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર લિંક કરાવી શકે છે. પરિવારના કોઈપણ વ્યક્તિ કે જેમને પોતાના રાશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર સાથે લિંક કર્યો છે તે આ પ્રોસેસ કરી શકે છે અને રાશનને ઉપાડી શકે છે અથવા તો રાશનને લઈ શકે છે. રાશન મેળવવા માટે રાશન કાર્ડ અથવા તો આધાર કાર્ડને ડીલરને આપવાની જરૂરિયાત રહેતી નથી. લાભાર્થી રાશન મેળવવા માટે તેમની ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરિસ દ્વારા પ્રમાણિત કરી અને રાશન મેળવી શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે જે વન નેશન અને વન રેશન કાર્ડ યોજના મેં તમને સમજાવી છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.